સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 100 વર્ષની યાત્રા, બેંકની સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવની ઉજવણી. ગાંધીનગર ખાતે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાત્મા મંદિર ખાતે વિશાળ સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન બેંકની સહયોગી સેવા મંડળીઓને વ્હીલચેર, વોકર અને વોકિંગ સ્ટિક જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. વધુમાં બેંકની 100 વર્ષની યાત્રાને વર્ણવતી સ્વર્ણિમ શતાબ્દી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું. માનનીય કેન્દ્રીય સરકારના ગૃહમંત્રીશ્રીએ બેંકને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ બેંકને સામૂહિક ઉત્કર્ષ દ્વારા ઘણા ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં નવજીવન ફૂંક્યું છે. તેમને સહકારી સંસ્થાઓમાં સહકારના અભિગમને અપનાવીને વધુ તેજ ગતિથી પ્રગતિ કરવા માટે આહ્વાન કર્યું. મુખ્યમંત્રીશ્રીએ બેંકના પદાધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત આયોજનથી ગુજરાત સહકારથી સમૃદ્ધિની દિશામાં અગ્રેસર બન્યું છે. તેમને બેંકની અભૂતપૂર્વ પ્રગતિ અને નવા સોપાનો સાથે તેમના વિકાસ કુંચને અવિરત રહેવાની શુભકામના પાઠવી. આ ઉજવણીના માધ્યમથી બેંકના 100 વર્ષના યાત્રા સમર્પણ અને સહકારિતાના મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યું છે, જે તમામ માટે પ્રેરણાદાયી બની રહેશે. જમના ન્યૂઝ, સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.